નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભારે ઠંડીના કારણે ચોર ટોળકી સક્રિય। ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર ભીમરાવ અંબેડકર માટેના નિવેદન માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ। ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના તમામ શહેર પ્રમુખની વરણી કરવામાં આવી। વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાનો મામલો। વલસાડ એસડીએમ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજી। હવે સમાચાર વિગતવાર જોઈએ। હાલમાં રાજ્યમાં પડી રહેલ ભારે ઠંડીના કારણે ચોર લોકોને ફાવટ આવી ગઈ છે, ત્યારે વલસાડ જિલ્લાના અનેક જગ્યાઓ પર ચોરોની ટોળકી રાતના સમય અને અંધારા તથા ઠંડીને લઈ ખૂબ જ સક્રિય થઈ ચૂકી છે। હાલમાં રાજ્યમાં પડી રહેલ ભારે ઠંડીના કારણે ચોર લોકોને ફાવટ આવી ગઈ છે, ત્યારે વલસાડ જિલ્લામાં અનેક જગ્યાઓ પર ચોરોની ટોળકી રાતના સમય અને અંધારા તથા ઠંડીને લઈ ખૂબ જ સક્રિય થઈ ચૂકી છે। ચોર ટોળકી દ્વારા વલસાડ શહેરના બાગ પાસે આ ચોરી કરવા આવેલા ચોર કાર લઈને આવેલા હોય જે ચોરટાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। પોલીસ રાત્રિ દરમિયાન વધુ પેટ્રોલિંગ કરી આવા ચોર લોકોને પકડીને જલ્દીથી જેલના સળિયા પાછળ નાખે તેવી લોકોની માંગ છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર ભીમરાવ અંબેડકર માટેના નિવેદન માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર ભીમરાવ અંબેડકર માટેના નિવેદન માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને પોસ્ટરો લઈને કોંગ્રેસ પ્રમુખ સાથે કાર્યકર્તાઓએ પણ દેખાવો કર્યો હતો। चलेगी नहीं चलेगी अमित शाह राजीनामू आपे अमित शाह राजीनामू आपे हाय हाय अमित शाह हाय हाय अमित शाह हाय हाय अमित शाह हाय हाय भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं આયોજન છે અને કઈ રીતનો વિરોધ કર્યો? આપ જાણો છો કે ગયા વીકમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈએ જે નિવેદન કર્યું સંસદ ભવનમાં આંબેડકર માટે, એક આંબેડકર એક દેશના ઘડવૈયા હતા અને તેના માટે જે કેવી વાતો કરી છે એને લઈને અમારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર ગઈકાલે અમે નવસારી મિટિંગ કરી, ત્યાં પણ અમને સૂચના આપી અને ગઈકાલે પરમ દિવસે મિટિંગ કરી અને પેપરમાં બી આવ્યું છે કે આવતીકાલે અને 24 અને 25 તારીખે સખત આખા ગુજરાતમાં એમનો જિલ્લા સ્તરે વિરોધ કરવામાં આવવાનો છે। તેના ભાગરૂપે આજે અમે કોંગ્રેસ ઓફિસથી અમારા આંબેડકરના જ્યાં એમનું સ્થાનક છે ત્યાં સુધી અમે જઈશું અને અમિતભાઈ તાત્કાલિક દળ રાજીનામું આપે એવી અપેક્ષા લઈને અમે સૌ રસ્તા ઉતરે છે
અને તમે જુઓ છો કે દેશની જે પ્રગતિ, દેશની જે ઘડવૈયા, એના માટે સંસદમાં બોલતા હોય એના માટે અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. જો આગામી દિવસોમાં અમિત શાહ હજુ પણ રાજીનામું ન આપે તો આગામી દિવસોમાં કઈ રીતનું વધુ વિરોધ કરશો? જો રાજીનામું ન આપે આગામી સમયમાં અમારા પ્રદેશના અને એ સૂચના આપશે એ પ્રમાણે કાર્યવાહી કરશું. સમાચારોમાં ફરી સભા છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના તમામ શહેર પ્રમુખની વરણી કરવામાં આવી. વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાનો મામલો. વલસાડ એસડીએમ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા તમામ નવા શહેર પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ત્યારે વાપી શહેર પ્રમુખ તરીકે મનીષ દેસાઈની વરણી કરવામાં આવી છે. તો મનીષ દેસાઈની વાપી શહેર બીજેપી પ્રમુખ તરીકે જાહેર થતા તેમના મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા તમામ નવા શહેર પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ત્યારે વાપી શહેર પ્રમુખ તરીકે મનીષ દેસાઈની વરણી કરવામાં આવી છે. વાપી ટાઉનના સરદાર ચોક પાસે મનીષ દેસાઈના સમર્થકોએ ઢોલ નગાડા અને ફટાકા ફોડીને ખુશી જાહેર કરી હતી. મનીષ દેસાઈને વાપી શહેર બીજેપી પ્રમુખ તરીકે જાહેર કરતા મનીષ દેસાઈ આવનાર સમયમાં વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાર્ટી આપેલી તમામ જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવશે અને ખૂબ જ સારી રીતે પાર્ટીએ કાર્ય આપશે તે કરશે તેવી મીડિયા સમક્ષ ખાતરી આપી હતી. લોકોને સાથે મળીને ચલવાની અને કામ કરવાની વાત પણ તેમણે કહી છે. મનીષ દેસાઈએ ભારતીય જનતા પાર્ટી વાપી પ્રમુખ તરીકે ચૂંટાયા તેના માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે પાર્ટી જે એમના પર જવાબદારીઓ આપી છે તે ખૂબ જ સારી રીતે નિભાવશે અને લોકોના કામ સારી રીતે કરશે તેવી ખાતરી આપી છે. આ જવાબદારી મને જે સોંપવામાં આવી તેમાં હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, વલસાડ જિલ્લાના આપણા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ, બધા મહામંત્રી તેમજ આપણા પાર્ટી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર
જે આપણા વિકાસ ભરૂચ તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં જે મને જવાબદારી એમને સોંપી છે તે હું તેમને ખૂબ ખૂબ આભારી છું. એ માજી પ્રમુખ સતીશભાઈ અને જે પ્રમાણે નિભાવ્યું છે તેનાથી સારી નિભાવવાની કોશિશ કરીશ. તેમજ વાપી નગરપાલિકામાં હવે મહાનગરપાલિકા ડિક્લેર થવાની છે એટલે જવાબદારી વધવાની છે. એ રીતે અમે વાપી શહેર મંડળનું કામ કરીશું. આવતા સમયે ચૂંટણી આવી રહી છે અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એલાન કર્યું છે કે યંગસ્ટરને આગળ લાવવાના છે. એમણે અંડર 40માં બધા શહેર પ્રમુખની જવાબદારી નિમણૂક કરી છે એટલે કાર્યકર્તામાં ઉત્સાહ ભારે છે. બધા યંગસ્ટરને આગળ લાવશું તો ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આગળ ચાલે તે પ્રમાણે જ આગળ વધશે અને કાર્યકર્તાનો ઉત્સાહ સારો છે. ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં ફેરફાર કરીને 40 વર્ષથી નીચેના યુવાનોને પાર્ટીની જવાબદારી આપવાનું જે બીડું ઝડપ્યું હતું એની અંદર ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતા કે દરેક મંડળની અંદર 40 વર્ષથી નીચેના યુવાનોને જ ભારતીય જનતા પાર્ટીનું સુકાન સોંપવામાં આવ્યું એ બદલ વિશ્વની સૌથી પહેલી પાર્ટી છે કે જેમાં આ રીતનો નિર્ણય લેવાયો. એ માટે હું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એમને સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી શહેરમાં જે મનીષ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મનીષ દેસાઈને આવનાર ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાનો મામલો. વલસાડ એસડીએમ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાનો મામલો. વલસાડ એસડીએમ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજાઈ. વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાનો મામલો. વલસાડ એસડીએમ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. માર્કેટના વેપારીઓ તળિયાવાડ ખાતે જવા તૈયાર ન હોવાના કારણે એસડીએમ દ્વારા વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વેપારીઓનો તળિયાવાડ જવાનો વિરોધ છે. વેપારીઓ દ્વારા એસડીએમને અન્ય જગ્યા પર માર્કેટ ખસેડવા રજૂઆત કરાઈ છે. અમારામાં વિશ્વાસ આવે કે હું પોતે કહેતો છું. તમને એવું નહીં લાગે કે મેં તમારા પર બધી બી આવ્યું બરાબર. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારે ઠંડીના કારણે ચોર ટોળકી સક્રિય. ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર ભીમરાવ આંબેડકર માટેના નિવેદન માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ.
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના તમામ શહેર પ્રમુખની વરણી કરવામાં આવી. વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાનો મામલો. વલસાડ એસડીએમ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.